ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વાવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન મહારાજ અધિરાજા ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં ગોપીનાથજી મહારાજના હાંડાનું ગામ એવા શેડુભારની આંગણે આજના શાકોત્સવના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, રાજકીય સામાજિક અગ્રગણીઓ, ઉપસ્થિત સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે શેડુભારને આંગણે આ દિવ્ય શાકોત્સવ યાત્રા અને એના માધ્યમથી આપણને સૌને ભગવાનના ગુણાનુવાદ, ચરિત્ર અને સિદ્ધાંતોને શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો. આપણું જીવન ધન્ય બન્યું. આપણા શાસ્ત્રોમાં ભગવાનનો મહિમા જીવાત્માને દ્રઢ થાય અને જીવાત્મા ભગવાનની કૃપાનો અધિકારી બને. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાનના એકાંતિક સંતો ભક્તો રાતી જાય તો રંક હોય રાજા થાય. આપણા પ્રારબ્ધની અંદર અનેક પ્રકારના કષ્ટ, ત્રિવિધ તાપના કષ્ટથી આપણે તપવાનું લખ્યું હોય, પણ જ્યારે જીવાત્મા ભગવાનના શરણની અંદર આવે છે, ભગવાનના ચરણની અંદર આવે છે, ત્યારે આપણે જો હરિભક્તો ધ્યાન દેતા હોય તો ખ્યાલ હોય તમને કે જ્યારે વર્તમાન ધરાવવામાં આવે ત્યારે એની પાસે સંકલ્પ મુકાવવામાં આવે છે. કાળ, માયા, પાપ, કર્મ, યમદૂત, ભયાદહમ. જીવાત્માને જ્યારે પોતાના આત્મજ્ઞાનનું બોધ થાય, શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની અંદર ચતુર્થ પ્રકરણની અંદર મહારાજે બહુ સુંદર વિસ્તાર સાથે આખું આ દીક્ષા વિધાન, આશ્રિતપણાનું વિધાન એ મહારાજે બતાવ્યું છે. એની અંદર મહારાજે એનું ઉદ્ગમ સ્થાન બતાવ્યું છે કે જ્યારે જીવાત્માના હૃદયની અંદર મુમુક્ષુતાનો અંકુર ઉદય થાય, આવો પ્રશ્ન, આવો શબ્દ લખ્યો મહારાજે. જીવાત્માને પહેલા તો અંતર્મનમાંથી આ સંકલ્પ થવું, સ્ફુરા થવી જોઈએ કે મારે ભગવાનને પ્રાપ્તિ કરવી છે. તમે જો કોઈ પણ કાર્યની નિર્માણની શરૂઆત થતી હોય ને તો સંકલ્પથી થાય છે, અને એટલે કહીએ છીએ સંકલ્પ બળ્યો હોય છે. સંકલ્પનું બળ હોવું જોઈએ. જો બળ્યો સંકલ્પ હોય તો પછી એની પાછળ એની પૂર્ણ કરવાની આપણી જિજ્ઞાસા, આપણી વૃત્તિ હોય, એને કાર્ય પૂર્ણ કરવાની જે તમન્ના હોય, એની અંદર તમામ જે વસ્તુઓ છે, સંસાધનો છે, તેથી માંડી, શક્તિથી માંડી, પુરુષાર્થથી માંડી, બધા એના સમન્વયમાં જોડાય. પણ મોડો સંકલ્પ કરીને બેઠા હોઈએ તો એની અંદર આપણને કોઈ વસ્તુ સહાયરૂપ થતી નથી. મહારાજ એક વખત ગરડા સભા કરીને બેઠા હતા અને સભાની અંદર મહારાજે બહુ સુંદર બધા સંતો, મુક્તો, અક્ષરધામના બધા ત્યાં સભાની અંદર હતા. મહારાજ કે આજે સત્સંગમાંથી કુસંગ દૂર કરવો છે. ત્યારે બધાને મનમાં વિચાર થયો કે અહીંયા આપણે તો આ ભગવાન શ્રીહરિનો એક તો આશ્રય, ભગવાન સાક્ષાત બિરાજમાન હોય એના સાનિધ્યની અંદર, એમાં વિશેષ કરીને એ આજકાલની સભાઓ જેવી જાહેર બધા ટોળા થાય છે એવું નહોતું. મહારાજની સભા હતી એટલે અક્ષરધામના મુક્તો એમાં બેઠા હતા બધા. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી,
દાદા કાચર, પર્વતભાઈ, જીણાભાઈ જેવા અક્ષરધામના મુક્તો, મોટીબા, લાડુબા જેવા સ્ત્રી ભક્તો, બધાના મનમાં એમ વિચાર થયો કે મહારાજ આ સભાની અંદર કુસંગ ક્યાંથી હોય? કુસંગ હોય બહાર આંટા મારે. પણ મહારાજે છતાંય કીધું કે નહીં, અમારે કુસંગ દૂર કરવો છે. એટલે એનો પછી મહારાજે વ્યક્તિ સમજાવી, હું કુસંગ કોણે માને છે. આપણે શાસ્ત્રમાં તો લખ્યું, જેમ મહારાજે વચનામૃતમાં બતાવ્યું, 4 પ્રકારના કુસંગી થકી રક્ષા કરજો. કુડાપંથી, શક્તિપંથી, નાસ્તિક, વેદાંતી, આવા 4 પ્રકારના જેની અંદર મહારાજે કારણ પણ બતાવ્યું શા માટે એનાથી સંગનો દૂર કરવો. તો કે જે કાં તો ધર્મ ભ્રષ્ટ કરાવે, કાં તો ભગવાનનું અવલંબન છોડાવી દે, ભગવાનનો આશ્રય છોડાવી દે, હુંપણાની ભાવનાની અંદર પોતે જ ભગવાન થઈને પૂજાવા માંડે. આવી જે બધી આપણી મિથ્યા જે પ્રચલનો જે સત્સંગમાં સમાજની અંદર પ્રવૃત્ત આવે, એ બધું કુસંગ જ છે. હોય ધર્મનું અવલંબન, પણ છતાંય કુસંગ છે. પણ એનાથી વિશેષ મહારાજે વાત કરી. મહારાજ કે આજે તો અમારે આ સત્સંગમાંથી કુસંગ દૂર કરવો છે. અને કુસંગ કયો? તો મહારાજ કે જેના હૃદયની અંદર નબળો વિચાર આવે કે મારાથી આ આજ્ઞા પાલન થશે કે નહીં થાય, મારાથી આ ધર્મ પાલન થશે કે નહીં થાય, એ મનની નબળાઈ સૌથી મોટો કુસંગ છે. આ વાત બહુ સમજવા જેવી છે. આ વાત એટલા માટે જીવનની અંદર સમજવા જેવી છે કારણ કે આપણે માણસ, હું ઘણી વખત અમે દ્રષ્ટાંત દઈએ છીએ, આપણે જગતથી નથી હારતા, આપણે પોતાની જાતથી હારીએ છીએ. જ્યારે આપણા જીવાત્માની અંદર મળેલા શરીરની અંદર જીવાત્મા જ્યારે રહ્યો છે ને એનું જ્યારે આત્મનિષ્ઠા એની જ્યારે ખતમ થઈ જાય, આત્મબળ ખતમ થઈ જાય, અથવા આત્મબળ નબળું થઈ જાય, ત્યારે એના ઉપર ઇન્દ્રિયો હાવી થાય છે, વિષય હાવા થાય છે, એના ઉપર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આદિ અંતરશત્રુ એના ઉપર હાવી થાય છે. પણ જો આત્મબળ મજબૂત કરીને રાખ્યું હોય, જો ભગવાનનો નિશ્ચય દ્રઢ કરીને રાખ્યો હોય, ભગવાનની આજ્ઞા પરાયણતાને જો દ્રઢ કરીને રાખી હોય, તો મહારાજ કીધું એનું એટલા માટે મેં વાત કરી, કાળ, માયા, પાપ, કર્મ, યમદૂત ભયાદહમ. આ જીવાત્માને કાળ, માયા અને પાપ કર્મ એટલે કે દોષ, બધા દુષ્કર્મો, એના કર્મનું જે બળ ભય છે, અને એના દ્વારા યમદૂત, જે યમદૂતના તેડા જીવનની અંદર લખ્યા હોય, પ્રારબ્ધમાં લખ્યા હોય, એનો ભય છે. અને જીવાત્મા જ્યારે જાગૃત થાય, જાગૃત એટલે શરીરથી બેઠા હોય ને જાગૃત નહીં. મહારાજે તો આમ જો કે આપણા કથાઓની અંદર છે ને, મહારાજ કંઈ બાકી નથી રહેવા દીધું. પણ તકલીફ એ છે, કાં તો સાંભળવી નથી, સમજવી નથી, અને બધું કરાય તો માનવી તો નથી જ. આ તકલીફ છે મોટી. કથા પહેલા સાંભળવી જ નથી, વાંચવી નથી. કદાચ કોઈ યોગ થઈ ગયો તો એને સમજવી નથી, યથાર્થ રૂપમાં નથી સમજતી, ભાવતો અર્થ કાઢવો છે એમાંથી. આ બીજી વિટમણા. અને એમાંય પછી ન પારંગત થયા એટલે છેલ્લે પછી એમ થયું કે ભાઈ હશે, મહારાજ તો કે અમારે ક્યાં માનવું છે? ભગવાને તો કીધું, આપણે ક્યાં માનવું છે? હમણાં એક જણાએ સવારે મેસેજ કર્યો, મને ફોન આવ્યો કે આમાં તો અમારે તો શું, મોટા માણસો જ્યારે વાત કરતા હોય, ભગવાન પ્રગટ થઈને મને એમ જો કે ને કે આ સાચું ના ખોટું તો હું માનું. એટલે પણ શિક્ષાપત્રીમાં કઈ ગયા એ નથી વંચાતું. હવે આનાથી વધારે પ્રગટ કોને કહેવાય? તો તમે શિક્ષાપત્રીને ભગવાનનું સ્વરૂપ નથી માનતા ને, એવો અર્થ થયો ને. એમ કે ગોપીનાથજી મહારાજ કે હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થઈને એમ અમને કહે ને કે આ સત્ય છે તો માનીએ. બાકી અમને જેમ હમણાં સંતોએ પણ દુવિધાની વાત કરી ને, ઘણા એમ આમ વાત કરતા હોય, આમ વાત કરતા હોય, તમારે કઈ માનવી? એટલે મનમાં દુવિધા થાય. એટલે એને એવો થાય કે અમને તો હવે ભગવાન કહે તો, પણ ભગવાન કીધું જ છે. હવે કીધેલું તમારે વાંચવું નથી, માનવું નથી, તો હવે સાક્ષાત આવીને કહેશે તોય નથી માનવાના. મને વિશ્વાસ છે, કેમ કે ભગવાનનો મહિમા જ નથી. મહારાજ એક વખત વડતાલ સભા કરીને બેઠા હતા. એકાદશીનો પવિત્ર દિવસ, કાળચક્રવર્તી એકાદશીનો. મહારાજ શ્વેત ધારણ કર્યા હતા, સભા ભરાઈને બેઠી હતી. અને મહારાજે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે આપણા ઉદ્ધવ સંપ્રદાયની રીત શું છે? તો ઉદ્ધવ સંપ્રદાયની રીતમાં મહારાજ કીધું કે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય યુક્ત જે જીવાત્મા હોય એને એકાંતિક કીધો છે. આપણા સત્સંગની રીતની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય 4 વાના જેની અંદર હોય એને એકાંતિક કીધો. અને મહારાજ કે સત્સંગમાં મોટેરા કરવા જેવા પણ એકાંતિક જ હોય. એટલે જેનામાં આ 4 ગુણ હોય એને મોટા કરાય. અમથા પછી મોટા કરવાનો કોઈ માનપાન આપીને મોટા થાય, કે ધન સંપત્તિથી મોટા થાય, કે મોટા જગતની યશ કીર્તિ હોય, બહુ હોશિયારી હોય,
કાવા દાવા કરવાની, કૂટાઈઓ કરવાની, રમતો કરવાની, રાજકારણ રમવાની, આ બધી જે કૂટનીતિઓ જે છે એની હોશિયારીની વાત નથી. મોટા કોણે કહેવાય? મહારાજે કીધું બુદ્ધિનો વચનામૃતમાં શું વિશ્લેષણ કર્યું? મહારાજ કે અમે બુદ્ધિશાળી કોણે જાણીએ છીએ? મોક્ષનું સાધન કરે ને મહારાજ કે એને અમે બુદ્ધિશાળી જાણીએ છીએ, બાકી અમે બુદ્ધિશાળી જાણતા જ નથી. આ ભગવાનની માપદંડ છે. હવે ભગવાને આટલું સ્પષ્ટ કીધું, આવી સ્પષ્ટ આજ્ઞા કરીને હજુ છતાંય આપણે રાહ જોઈએ. ભગવાન હવે પ્રગટ થઈને કે પ્રગટ થઈ પ્રગટ સ્વરૂપ નથી. આ ગોપીનાથજી મહારાજ પ્રગટ નથી, આ શિક્ષાપત્રી પ્રગટ નથી, વચનામૃત પ્રગટ નથી. કેવા પ્રગટ ગોતવા છે? અને જો તમને આમાં પ્રગટની પ્રતીતિ ન હોય ને તો ઓલા પ્રગટ થઈને આવે ને તોય નથી થવાના. એ તમે દુર્યોધન ને રાવણ જ રહેવાના. ભગવાન સામે જ ઉભા હતા ને. ભગવાન કૃષ્ણચંદ્ર દુર્યોધનની સામે ઉભા હતા. વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું. જ્યારે ભગવાનને બંદી બનાવવા માટે દુર્યોધને પ્રયત્ન કર્યો ત્યારે ભગવાને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું, પણ તોય શરણે થયો ન થયો. સામે હતા, રાવણની સામે ભગવાન રામ. એના બધાએ આખા પરિવારે એને સમજાયું, માલ્યવાનથી લઈને બધા એને સમજાયું કે ભાઈ આ ભગવાન છે. છેવટે મેઘનાથ આદિ અને કુંભકર્ણે જેને સમજાયું ભાઈ તમારી માટે અમે લડી મરીએ બરાબર છે. પિતાને માટે કે પિતા હું મારા ધર્મની અંદર પુત્ર ધર્મ નિભાવતા હું લડી મરીશ બરાબર છે, પણ આ તમે જે કર્યું છે ને આ બરાબર યોગ્ય નથી, આ અધર્મ છે. અને આ જે છે એ ભગવાન છે. પણ તોય મનાનું જાનામી ધર્મમ નચે મેં પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચે મેં નિવૃત્તિ. આ વૃત્તિઓ છે. અને એ વૃત્તિ રહીને તમને ભગવાનના વચનમાં, વાણીમાં તમને વિશ્વાસ નથી, સ્વરૂપમાં વિશ્વાસ નથી. અને એટલા માટે પછી ગેંગે ફાંકી કરી. મહારાજ વડતાલ સભા કરીને બેઠા હતા ત્યારે મહારાજ કીધું સત્સંગમાં મોટો કોણે કહેવાય? ત્યારે મહારાજ કે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, આ ગુણ જેની અંદર હોય એને સત્સંગમાં મોટો કહીએ. પણ મહારાજે વળી થોડીક એની વિકતિ સમજાય. મહારાજ કે એવું તો હોય કે ચારે જેનામાં હોય, પણ ઘણી વખત એવું પણ જોવા મળે કે ચારની અંદર 3 અંગ ગૌણ હોય અને એક અંગ પ્રધાનપણે વર્તતું હોય. ન હોય એવું નથી. હો, તમે શબ્દ ફરી વાંચજો. વચનામૃત, વડતાલનું વચનામૃત છે, કારતક વદી એકાદશીનું. એની અંદર મહારાજ એવું ન લખ્યું ભક્તિ ન હોય તો ચાલશે, જ્ઞાન ન હોય તો ચાલશે, વૈરાગ ન હોય તો હોવું બધું જોઈએ, પણ એક ગુણ પ્રધાનપણે વર્તતો હોય અને બીજા 3 ગુણ એના પેટા ગુણની અંદર આવી જાય એટલે એની અંદર સમાવેશ થઈ જાય. એવો કયો ગુણ? ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતો બેઠા હતા સભાની અંદર અને મહારાજને કે મહારાજ એવો તો ધર્મ અમને લાગે છે કે ધર્મ પાલન કરે તો એની અંદર બધા ગુણ એની અંદર આવી જાય, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિનો સમાવેશ થાય. ત્યારે મહારાજે એક શંકા કરી. મહારાજ કહે કે ધર્મ તો કેટલા વિમુખોય પાળતા હોય, અને ધર્મ પાળવાનો અર્થ કેવો છે? ધર્મ પાળવો જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ, પણ અહીંયા આગળ કયા ધર્મની વાત કરી? કે જે ધર્મ કેવળ આચરણના પાખંડમાં છે, દેખાવ પૂરતો છે. અહીંયા એ ધર્મની વાત છે. નહીં તો જે ધ્રુવ છે, સનાતન છે, વૈદિક છે, એ ધર્મની વાત નથી. ધર્મ તો વિમુખ પાળે. વિમુખ શબ્દની વ્યાખ્યા જ બતાવે છે કે ધર્મ નથી, પાખંડ છે. નહીં તો વિમુખની જોડે શબ્દ ન કહે. મહારાજે એવું કીધું હોત કે ધર્મ તો ઘણા ભક્તો પાળતા હોય, એવો શબ્દ લખ્યો હતો વચનામૃતમાં. મહારાજે એવો શબ્દ લખ્યો હોત કે ધર્મ તો બધા ભક્તો પાળતા હોય, એવો લખ્યો હતો. પણ મહારાજે એવો શબ્દ ન વાપર્યો. મહારાજે લખ્યું ધર્મ તો કેટલા વિમુખ પાળતા હોય. એનો મતલબ કે ધર્મ પાલન જ નથી કરતા, ધર્મનો દેખાવ કરે છે, પાખંડ કરે છે, માટે વિમુખ છે. ભગવાનની વિમુખ, ભગવાનની આજ્ઞાથી. અને ભગવાનથી આજ્ઞાથી મોટો કયો ધર્મ? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજમ. ભગવાનની શરણાગતિથી મોટો કયો ધર્મ? તો એ ધર્મનો ત્યાગ કરીને તમે કદાચ 1000 તમે ધર્મનું પાલન કરતા હોય એટલા માટે અધર્મ છે. એટલે મહારાજે કીધું એ પાખંડ ધર્મ, કલ્પિત ધર્મ. એવા ધર્મનું પાલનનો દેખાવ તો વિમુખોય કરતા હોય તો મહારાજ કે એને સત્સંગમાં મોટેરા કરશું. આ વચનામૃતના શબ્દોને છે ને, જે આપણે ઘણી વખત ગૂઢ રહસ્ય કરીએ ને તો એનું રહસ્ય એના યથાર્થપણાની અંદર હોય, પછી એનો મહિમાના બીજા પ્રભાની અંદર લઈ જાય અને પોતાને મન બેસતું ગોઠવી દે, એવો શાસ્ત્રનો મત ન હોય. કારણ કે મહારાજે આ શબ્દ વિમુખ શબ્દની સાથે વાપર્યો છે, એટલે એનું અનુસંધાન, એનો શબ્દાર્થ પણ વિમુખ શબ્દની સાથે જ સમજવો પડે. કે વિમુખો માટે મહારાજ કે ધર્મ તો વિમુખો પાડતા, એનો મતલબ કે ભગવાનની આજ્ઞા લોપન કરીને માત્ર આચરણનો દેખાવ કરીને આડંબર કરતા હોય ને, એના માટે આ શબ્દ લખાણો છે. એવો આત્મ તો વિમુખો પાડતા હોય એને સત્સંગમાં મોટેરા કહીશું. ત્યારે મહારાજ કે એને મોટે ન કહેવાય. અને આ વાતનું સમર્થન એના પછીના વાક્યમાં મહારાજ કરે છે. કેવી રીતે? મહારાજ કે ધર્મ તો વિમુખોય પાડતા હોય તો શું એને મોટેરા કરશું? એને મોટેરા ન કરાય. પણ જેને ભગવાનની મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ હોય તો એ અંગ અમને એવું જણાય છે કે
કે જેના કરીને જીવાત્માને ત્રણેય અંગ એટલે કે ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યને પણ સહેજે સહેજે પોષણ મળે. એને ત્યાગ કરવાનું નથી, ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યને પણ પોષણ મળે, પણ એ મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ હોય. અને જેને ભગવાનની મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ હોય એનું લક્ષણ મહારાજે બીજી લાઈનમાં લખ્યું. મહારાજ કે જેને ભગવાનની મહાત્મ જ્ઞાન સહિત ભક્તિ હોય એને કેવી સમજણ હોય? તો મહારાજ કે એની સમજણ એવી હોય, એમ વિચારે કે જેની આજ્ઞામાં, જેના વચનમાં બ્રહ્માંડિક દેવતાઓ પણ એની આજ્ઞા નથી લોપતા, ઇન્દ્રાદિ દેવ પણ જેની આજ્ઞા નથી લોપતા, તો એવા ભગવાનની આજ્ઞાનો લોપ મારાથી કેમ થાય? આવો જ્યારે દ્રઢ નિશ્ચય થાય ને ત્યારે માનજો એની ધર્મ, મહાત્મ, જ્ઞાને સહિત ભક્તિ છે. આવ્યું ને તે આજ્ઞાનું પાલન. વચનામૃતના શબ્દોની અંદર મહારાજે એનો સાર, હવે ઉપલું એક વાગ્ય જુદું વાંચી નાખવું, નીચેનું જુદું વાંચી નાખવું, ત્રીજું કરી નાખવું તો અર્થનો અનર્થ કરી નાખે. પણ આખું વચનામૃત જ્યારે એક સાથે વાંચીએ ત્યારે એને આ શબ્દનો અર્થ યથાર્થ સમજાય. મહારાજે કીધું ધર્મ પાલન તો બધા વિમુખ હોય કરતા હોય, એનો આડંબરનો એટલો આચરણનો ખાલી દેખાવનો સત્સંગ નથી, પણ જેને મહાત્મ છે એના અંતર્મનની અંદર આ ખટકો હોય કે જેની આજ્ઞા ભવબ્રહ્માદિક દેવતાઓ પણ ન તકતા, ઇન્દ્રાદિ દેવતા પણ ના, નવગ્રહ સૂર્ય આદિ ન તેને તકતા હોય, એની આજ્ઞાનો લોપ કરતા હોય, તો હું પામર જીવ, હું ભગવાનના શરણે બેઠો છું, મારાથી કેમ ભગવાનની આજ્ઞા લોપ થાય? એમ માને તો મહારાજ કે ક્યારે ધર્મની બહાર પગ ન મૂકે. એટલે ધર્મનું આચરણ પણ સહેજે થાય, ભગવાનની ભક્તિ પણ સહેજે થાય. અને જગતની અંદર ભગવાનનો જેને આવો અહોભાવ થયો હોય તો એને સંસારના બધા મોહ માયાના વિષયો ક્યારે બંધન ન કરી શકે, કારણ કે ભગવાનના સ્વરૂપનો એને એટલો આસ્વાદ માણ્યો છે કે જરાકના, જેમ હમણાં સંતોએ કીર્તનમાં કીધું ને, જે મોઢે દૂધપાક ખાતા હોય એ મોઢે પછી છાશ કેમ આપણે પી શકીએ? એટલે જે મોઢે પાન ચાવ્યા હોય એ મોઢે કોલસાનો સ્વાદ શું આપણે લઈએ? એમ જેને ભગવાનનો આસ્વાદ માન્યો હોય એને જગતના સંસારનો વૈરાગ્ય સહેજે સહેજે રહે, એને કહેવું ન પડે. ત્યારે શુકમુનિએ એક પાછો પ્રશ્ન પૂછ્યો, વધારે સમય નથી લેવો, આપણે શાકોત્સવને માણવા બેઠા છીએ, પણ આ વાત જીવનમાં એટલે સમજવા જેવી છે. શુકમુનિએ પૂછ્યું, મહારાજ જો મહાત્મા સહિત ભક્તિનું એક જ સાધનથી જો બધું થતું હોય તો બાકી ત્રણ વાના શા માટે કીધા? ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યને સાથે કેમ મૂક્યા? ત્યારે મહારાજે એનો ઉત્તર કર્યો કે એ સામાન્ય ભક્તિના દ્વારા એ પ્રાપ્તિ નથી. સામાન્ય આપણે ભજન કરીએ ને એટલે સમજણ વગરનું, મહાત્મ જ્ઞાન વગરનું. જો અહીંયા પણ મહારાજે શબ્દ વાપર્યો સામાન્ય ભક્તિ. સામાન્ય ભક્તિ એટલે જેની અંદર મહાત્મ નથી, જેની અંદર જ્ઞાન નથી. મહાત્મ જ્ઞાન હોય તો શું થાય? ભગવાનની સારધાર આજ્ઞાનું પાલન થાય, વચનમાં રહેવાની ખેવના સાથે જ્યારે ભગવાનની ભક્તિ કરીએ ત્યારે એ ભક્તિ એ પરાભક્તિ થઈ. પણ જે સાદી ભક્તિ, સામાન્ય ભક્તિ, જેની અંદર મહાત્મ નથી, ભગવાનનો મહિમા નથી, પણ ઘણા બધા આપણે રામ નામ જપતા હોય, કૃષ્ણ નામ જપતા હોય, પોપટિયું જેને કહેવાય, ઘણી વખત બહુ પૂરું જ્ઞાન ન હોય, મહિમા ન હોય, પણ છતાંય ભજન કરો છો તો ભજનનું ફળ મળે ખરું, ભજનનું ફળ મળે ખરું. અને કેવું મળે? બીજબળ બને. એટલે મહારાજે કીધું કે આજે અમે વાત કરી છે એ તો પરાભક્તિ માટે વાત કરી છે. જેની મહાત્મ જ્ઞાન સહિત જે પરાભક્તિ જીવાત્માને થઈ હોય એની અંદર આવાંતરની અંદર ત્રણ ગુણ આવી જાય, પણ સામાન્ય ભક્તિથી એ પોષણ ન થાય. એટલા માટે ચારેનું પ્રતિપાદન કર્યું, ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ચારે જોડે રાખવા. કારણ કે એક એટલી અને આવી નિષ્ઠા દ્રઢ, બહુ જવલ્લે ભાગ્યશાળી હોય ને બળિયો જીવ હોય ને તો જ આવી નિષ્ઠા રહે. એ એના હારું એવી ભગવાનનો એવો નિશ્ચય જોઈએ. બાકી તો સમયના પ્રભાવની અંદર કાં તો સ્વાર્થ આવે, કાં તો માન આવે, ક્યાં તો લોભ આવે, અને કંઈક ને કંઈક એવા વિઘ્ન આવે. માયાના સ્વરૂપ અનેક રીતે આપણી વચ્ચે વિટમણા કરીને ઉભા રહે. અને આપણે જોઈએ છીએ સત્સંગમાં હોવા છતાંય સત્સંગમાંથી પલાયન થઈ જાય. જે સત્સંગની સિદ્ધાંતોની વાતો કરતા, વિમુખોની વાતો કરતા થઈ જાય, અનર્થની વાતો કરતા થઈ જાય, અધર્મની વાતો કરતા થઈ જાય. આનાથી મોટું કયું માયાનું સ્વરૂપ જોવું તમારે? આપણે કહીએ ને માયાનું સ્વરૂપ જોવું છે, આ બધી જગતની માયાઓ છે. જો આને માયા કહેવાય કે ભગવાનના માર્ગ ઉપર ગઈકાલ સુધી આ વ્યાસપીઠ ઉપર બેસીને જે એમ કહેતા હોય કે શિક્ષાપત્રીના આ અર્થ થાય, સત્સંગીજીનો આ અર્થ થાય, આજે આચરણે બદલાઈ ગયા, વાતોય બદલાઈ ગઈ. આનાથી વધારે કયું માયાનો પ્રભાવ? આ પાપનો, કળિયુગનો પ્રભાવ. એટલા માટે મહારાજ કીધું કે સાવધાન થઈને જો સત્સંગની અંદર ભગવાનને રાજી કરવા હોય, આપણી સ્થિતિને અનુમાનિત કરજો. આપણે એટલી પરાકાષ્ઠાએ જો મહારાજ કીધું એવી સ્થિતિ તો પૃથુરાજાની હતી. ભગવાને જ્યારે પ્રગટ થઈને પૃથુરાજાને કીધું કે માંગો, ત્યારે પૃથુરાજાએ એમ ન માંગ્યું કે મને મારું રાજ પાછું મળી જાય, મારું આયુષ્ય, મારું દીર્ઘાયુષ્ય થઈ જાય, હું ચિરંજીવી બની જાઉં, અથવા તો મને સમૃદ્ધિ મળી જાય, સત્તા મળી જાય, મને મોટપ મળી જાય, એવું જગતનું ન માંગ્યું. એમને માંગ્યું તો શું માંગ્યું? મને 10,000 કાન આપો, મારે તમારા કથાનું શ્રવણ થાય, મારે ભગવાનના ચરિત્રો સાંભળવા છે. ભગવાનમાં પ્રેરાવાની મહિમા જાગે ત્યારે એવો મહિમાનો જાગૃત થાય. મહારાજ કે ગોપિકાઓને એવો ભાવ હતો.
લોકલાજે કરીને ઘણી વખત દશમસ્કંદ જ્યારે રાસ અધ્યાયની જ્યારે કથા ચાલતી હોય ત્યારે ઘણી વખત શંકા થાય ભગવાને ગોપિકાઓની સાથે રાસ ક્રીડા કરી, આ તો અધર્મ આચરણ ન કહેવાય. પણ તમે પૂર્ણ વાંચો ભાગવત, એના દીપિકા, એના ઉપર અર્થ એની થયા હોય, એના ટીકા થઈ હોય, એને વાંચો તો ખ્યાલ આવે કે એની અંદર કેવા ચરિત્ર લખ્યા છે. જ્યારે ગોપિકાઓને કદાચ કોઈ જગ્યાએ તાળામાં બંધ કર્યા હોય તો શરીર ત્યાં પડ્યા રહ્યા, મને કરીને ભગવાનના સાનિધ્યની અંદર ગઈ છે. કયું શરીર હતું, કયા કામા સુખને માટે ત્યાં ગઈ હતી? એટલે એ જે ચરિત્રો ભગવાનના દિવ્ય હતા, અને એવા દિવ્ય ચરિત્ર મહારાજ કે એવી પરાભક્તિ હતી કે તમને ભગવાનના હૃદયની અંદર, હમણાં જેમ સંતોએ હમણાં બહુ સુંદર પ્રસંગ મેરામણ ને મામૈયાનો આપણને કીધો કે ગુંદાળીના એ ભક્તોને વારને માટે ભગવાન શરીરથી કદાચ ગઢપુરની અંદર હતા, પણ મહારાજ અંતર્યામી રૂપે ત્યાં ગયા અને ખોળામાં માથું મૂક્યું. આનાથી મોટું ભાગ્ય શું જોઈએ? આનાથી મોટું ભાગ્ય કે ભગવાનના ખોળાની અંદર આપણું માથું રહે. તો એ ક્યારે બને કે જ્યારે એવો પક્ષ રાખીને આપણે નિષ્ઠાથી, આપણે વફાદારીથી કર્યું હોય. કપટ રાખીને જો કામ કરીએ તો એની અંદર મેળ ન ખાય. અને એટલા માટે આ સત્સંગની અંદર આપણી આ રીત બતાવી ભગવાને. શેડુભારના સત્સંગને સંતોએ વખાણ્યો. અમે પણ અવારનવાર વર્ષો વર્ષ અહીંયા આવીએ છીએ, અને આવવાનું મન થાય. એની પાછળનું કારણ કે તમે આ સમજણમાં ખરા ઉતર્યા છો. જે દિવસે અમને એમ લાગે કે હવે આ સમજણમાં ફેરબદલ થાય છે તો તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. અમારો તો અક્ષરધામનો જે વાટ છે ને, અમે મૂકવાના નથી. જેને આવવું હોય જોડાવવું હોય જોડાજો, જેને જવું હોય જતા રહેજો. અમે બધાને કોઈને બાંધવા માટે અમે માનતા નથી. નહીં ઘણા મન કે બાપુજી કોર્ડન કરીએ કોઈ છટકે નહીં. મેં કહું ના, છટકવું હોય વહેલા છટકવા દેજો, કારણ કે બગાડે ખોટું, મારો સત્સંગ બગાડે. શ્રીજી મહારાજે પહેલેથી કોર્ડન કાઢી જ છે. મહારાજ જ્યારે મહારાજના વખતમાં બલરામદાસ હતા ને મહારાજને, એમના ગુરુ બલરામદાસ મહારાજના વખતમાં ત્યાં ને મહારાજે લખ્યું એનું કે એને છે ને એ રહેશે નહીં સત્સંગમાં, જવાનો છે. મહારાજ કે વહેલો જાય. શું નામ ગોતીને હમણાં કહું, મગજમાંથી નીકળ્યું. આવ ઝાઝા થઈ ગયા ને એટલે હવે ઓછા. પહેલા એક બે દ્રષ્ટાંતો હતા યાદ રહેતા હતા, હવે કેટલા નામ યાદ રાખવા? હવે એને તો વંશ વારસા લાંબા થવા માંડ્યા. જેને મહારાજ કે વિમુખ થશે ને, એને ગુરુભાઈ મહારાજને એને રામ ગાદી જોઈતી હતી. અરે રઘુનાથ દાસ, લ્યો જો આ રઘુનાથ દાસના વંશજો હવે ઝાઝા થયા. હવે કેટલા નામ યાદ રાખવા? ભૂલી જવાય. રઘુનાથ દાસ તે એવા મહારાજના વખતમાં હતા. તો શું સત્સંગ એની પાછળ ગયો? સત્સંગ એની પાછળ ગયા? એવા ઘણા એવા સત્સંગની અંદર નીકળશે કે જે ભગવાનની આજ્ઞા લોપીને, ભગવાનનો મહિમાને તોડીને પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા. તમારે તમારો કલ્યાણનો ખપ હોય તો એ માર્ગે ન ચડશો, આટલી મારી ભલામણ છે. જો કલ્યાણનો ખપ હોય, ભગવાનને રાજી કરવાનો ખપ હોય, ભગવાનની પ્રાપ્તિનો ખપ હોય, તો શિક્ષાપત્રીમાં મહારાજે જે આજ્ઞા કરી છે ને એને વળગીને રહેજો. એ શિક્ષાપત્રીનો ગઈકાલે જે અર્થ હતો આજે પણ એ અર્થ છે, અને આવતા 100 વર્ષ પછી કોઈ કહેશે ને તો એનો એ જ અર્થ રહેવાનો છે. એની અંદર પરિવર્તન થવાનું નથી. આ વાત નિર્વિવાદ છે. અમારા જેવા કેટલાય આવશે ને કેટલાય જશે, પણ તમે ભગવાનના વફાદાર થઈને રહેજો. ગોપીનાથજી મહારાજને વફાદાર થઈને રહેજો. શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરજો. વચનામૃતના શબ્દોની અંદર વિશ્વાસ રાખજો. જેવા છે એવા, કપોળ કલ્પિત સાંભળવા નહીં. કારણ કે ઘણી વખત કેવું થાય, સંતોએ કીધું, વાત સાચી છે. મહારાજે પણ આપણા સંતોએ કીર્તનમાં લખ્યું, વિમુખ જીવ કે વદનસે કથા સુની ન જાય. કથા ભગવાનની જ છે, પણ આપણને ખબર નથી એ ક્યારે કેવા શબ્દની સાથે ઝેર પીરસી દે, અને એ ઝેર આપણા શરીરમાં જાય ને પછી અવગુણ ધીમે ધીમે એના વિકાર પામે. એટલે એવા શબ્દોની અંદર પ્રમાણિત હોય તો જ સાંભળવી, નહીં તો ભજન કરવું. કદાચ કથા બે ઓછી સાંભળશો ને એટલા માટે મહારાજ કીધું કે બીજું થાય કે ન થાય, પણ ભગવાનના ચરણમાં રહીને ભગવાનનું ભજન થાય ને તો એનાથી મહાસુખ બીજો કોઈ નહીં. સંભળાય સારી વાત છે, પણ ચોખ્ખું સાંભળજો, મેલું સાંભળશો નહીં. નહીં તો જગતમાં આપણી વિકૃતિ થતા વાર મનને નહીં લાગે. મન ચંચળ છે, સ્વભાવ આપણો પ્રકૃતિ માયિક છે, અને એમાં કળિયુગનો પ્રભાવ છે. આ ત્રણેય દોષ આપણી વિરુદ્ધનું કામ કરે છે. આપણું આત્મબળ જો નિષ્ઠા દ્રઢ હશે ને તો જ આપણે ભગવાનના ચરણમાં રહી શકશું, નહીં તો આ તાણી જશે. આનો પ્રવાહ વધારે છે, આનો પ્રવાહ વધારે છે. એટલે આત્મબળને મજબૂત કરી ભગવાનને, અને આ મેં કીધું મનથી જીતશો તો જગતથી જીતશો, નહીં તો જગતથી જીતાશે નહીં, માયાથી જીતાશે નહીં. અને એ મનથી જીતવા માટેનું પરમ આશ્રયનું સ્થાન ભગવાનનું ચરણ છે ને ભગવાનનો વિશ્વાસ છે. ભગવાનના આશ્રયની અંદર રહેશો તો જ આ જીતી શકાશે, નહીંતર એ પણ જીતાશે નહીં. એટલે ભગવાનના આશ્રયની દ્રઢતા કરાવવા માટે આપણે આ સત્સંગ કરીએ છીએ. વધારે સમય નથી લેવો. આજે આપણે શાકોત્સવનો ઉત્સવ છે, સાથે સાથે બહેનોના મંદિરનો પાટોત્સવનો પણ સંકલ્પ હતો. ભક્તોએ એમને
વાત કરી હતી ત્યારે મેં કીધું હતું ભેગા ભેગો જ આયોજન કરો તો એક ફેરામાં બંને થઈ જાય. અને હરિભક્તોએ ખૂબ સુંદર સમન્વય કરી આજે આ દિવ્ય શાકોત્સવનું આયોજન કર્યું. અને જેમ હમણાં સંતોએ પણ વાત કરી કે આપણી આ શાકોત્સવ યાત્રા આમ તો વર્ષો વર્ષ આપણા સંપ્રદાયની પ્રણાલિકા હતી કે સંતો ગામડે વિચરણ કરતા, કથા વાર્તા કરતા, સત્સંગને પોષણ માટે સત્સંગની વાડી લીલી કરતા. પણ હવે ધીમે ધીમે જેમ સત્સંગમાં પરિવર્તનો થાય છે અને બધા સ્વાર્થથી પોતાના સ્વાર્થ માટે ફરનારા જાજા થઈ ગયા, સત્સંગ માટે ફરનારા ઓછા. 2, 5, 25 જણા અમારી જોડે ગણ્યા ગાંઠા છે, તો એને પાછું કેટલો બોજ એમને નાખીને દોડાવીએ. એટલે ઘણી વખત એવું થાય કે કોઈ વાડી કોરી ન રહી જાય, કોઈ વિસ્તાર કોરો ન રહી જાય. એટલે થોડા વર્ષો પહેલા મહારાજશ્રીની આજ્ઞાથી એક સંકલ્પ કર્યો કે સામેથી આપણે એવું આયોજન થાય કે દરેક વિસ્તારની અંદર ગરડા દેશના જે આપણા ગામડાઓ છે એના વિસ્તાર વાઇઝ આપણે સત્સંગની કંઈક એવું નાનું મોટું પ્રયોજન થાય, વર્ષે એકાદ વખત તો જાગૃતિ રહે અને સત્સંગનું પોષણ મળે. અને એ સંકલ્પથી આપણે શાકોત્સવ યાત્રા શરૂ કરી હતી. અને દર વર્ષે આપણે નિયમિત શાકોત્સવ યાત્રા દર વખતે આપણે કાઢીએ છીએ. અને આ વખતે પણ એવી સુંદર યાત્રા થઈ. આ ઉત્સવ કરવાની પાછળનો હેતુ વાલા ભક્તો આપણે પ્રસંગને યાદ કરીએ, કારણ કે આમાં એ મહિમાય સમજવાની જરૂર છે. કારણ કે આ શાકોત્સવ ઘણાને એમ લાગે કે આ જમણવાર છે. આપણે જગતની અંદર કેમ હોય કે ભાઈ આજે અમને જમણવાર માટે આમંત્રિત કર્યા છે. જમણવાર માટે આમંત્રિત નથી કર્યા, કલ્યાણ માટે આમંત્રિત કર્યા છે. અહીંયા તમને જે આમંત્રણ છે ને મોક્ષ માટે, મોક્ષનું ભાતું બાંધવા આવ્યા છીએ. આ પેટનો ખાડો પૂરવા નથી આવ્યા. પેટનો ખાડો ગમે ત્યાં પૂરી લેવાય, પણ મોક્ષનું ભાતું તો જ્યાં મોક્ષ મળતો હોય, ભગવાનનું સાનિધ્ય હોય, ભગવાનના એવા માટે આ ઉત્સવનું નિમિત્ત બનાવ્યું છે. અને એનો પાછળનો આપણે કેમ ઉત્સવ કરીએ છીએ તો 2 એના કારણ છે. મહારાજે વચનામૃતમાં બતાવ્યું અંત સમય કદાચ કોઈ કઠણ પ્રારબ્ધ કરીને જગત યાદ આવી ગયું હોય ને ભગવાન ભૂલાઈ ગયા હોય તો મહારાજ કે આવું ઉત્સવ માધ્યમ બને. ઉત્સવના માધ્યમે કરીને ભગવાન યાદ આવે, ભગવાનના સંતો યાદ આવે, ભક્તો યાદ આવે ને એને કરીને જીવાત્માનું મન ભગવાનમાં પોરવાઈ જાય તો મહારાજ કે જીવનો બેડો પાર થઈ જાય. એક એનો મહિમા છે. અને બીજું, આપણા જીવનમાં ઘણી વખત આ સંસારની ધૂળ ચડી હોય, રજ ચડી હોય, તો એ રજને ખંખેરવી પડે. તમે જો અગ્નિની ઉપર રાખ બાજી ગઈ હોય ને તો અગ્નિ ઠરેલો જ લાગે, પણ એને હાથ અડાડો ખબર પડે કે અંદર દેવતા છે. એને જાગૃત રાખવા શું કરવું પડે તો આપણે ફૂંક મારીને રાખ ઉડાડીએ અથવા તો ખંખેરીને એની રાખ ઉડાડીએ, ત્યારે દેવતા પાછા પ્રગટ થાય. એમ આપણો જે જીવ છે ને, આત્મા, એ તો શાશ્વત છે. પણ આ જ્યારે જગતનો માયાનો યોગ થાય ને એટલે માયાના મલિન વિચારોની અંદર એને ઢંકાઈ જાય છે. એટલે એને શુદ્ધ કરવા માટે આવા કથા વાર્તાનો, સત્સંગનો યોગ થાય ત્યારે એની શુદ્ધિ થાય. એટલા માટે આપણે ઉત્સવ કરીએ છીએ. મહારાજે 200 વર્ષ પહેલા પણ જીવાત્માના કલ્યાણને, ભગવાનને, ભક્તોને રાજી કરવા મહારાજે લોયાની અંદર શાકોત્સવ કર્યો. કથા બહુ વિસ્તારથી છે, 2 કડીની અંદર જ આપણે કથાને સંક્ષિપ્ત યાદ કરી લઈએ. મહારાજે પોતે હાથમાં રસોઈયાનો વેશ લીધો અને તાબેતો લઈને મહારાજે શાકોત્સવની અંદર 60 મણ રીંગણાનો વઘાર મહારાજે લીધો. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, 12 મણ એકાક્ષરી વઘારમાં જોવા આવ્યા શિવ બ્રહ્માતજી નાખજો. સ્વર્ગથી દેવતાઓને પણ એમ થયું ભગવાન આવું દિવ્ય ચરિત્ર કરે છે, લાવ અમે જોઈએ. પણ એની અંદર અલૌકિક પણ શું હતું? મહારાજે રસોઈ બનાવી, ભક્તોને પ્રસાદ આપ્યો, આ તો એક સહજ વાત થઈ. એમાં અલૌકિક પણ શું હતું? અલૌકિક પણ વાલા ભક્તો એ હતું કે મહારાજે જ્યારે શાક બનાવ્યું ને એની અંદર વઘારમાં જ્યારે એ રીંગણાના વઘાર લીધો ત્યારે મહારાજે એવું અંદર ઐશ્વર્ય પૂર્યું કે જેને જેવું ભાવતું હતું એવો સ્વાદ આવ્યો. સંતોએ લખ્યું કીર્તનોની અંદર કે મિષ્ટાન મેવાન પકવાન ને બધા મેવા મિષ્ટાન પકવાન બધા બન્યા હતા, એ એમને પડ્યા રહ્યા. બધા શાક જ ધરીને ખાધું. કેમ? કારણ કે જેને જેવું ભાવતું હતું ને એવો સ્વાદ એની અંદર આવતો હતો. કોઈ સારા રસોઈયા હોય ને તો સ્વાદિષ્ટ બનાવે, અનગઢ હોય તો બગાડી નાખે, પણ સ્વાદિષ્ટ બનાવે, પણ સ્વાદ ફેરવી ન શકે. એ ફેરવવાની શક્તિ કોની પાસે છે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નિયંતા પાસે છે. એટલે એ ભગવાને પોતાના ઐશ્વર્યનું દર્શન થયું. જેને જેવું ભાવતું તેવો સ્વાદ, તેવી તૃપ્તિ થઈ. એટલે બધું સ્વાદ થતું ને એનાથી વિશેષ જ્યારે મહારાજ આ શાક વધારતા ત્યારે મનુષ્ય ચરિત્ર કરે. ભગવાન હળદર ને મસાલો ને મીઠું બધું નાખે ને પછી કપડા ઉપર હાથ લુએ. અને હાથ લુએ એટલે કોઈને પણ એમ થાય કે આને ભગવાન કેમ કહેવા? આને તો વિવેક નથી. હાથમાં રૂમાલ રાખે, ગમછો રાખે, પદૈયું રાખે, ગાભો રાખે, એમાં હાથ લુએ. પહેરેલા કપડા ઉપર મહારાજ જ્યારે શાક ચરિત્ર કરતા, કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો ચરોતરથી મહારાજના દર્શને આવે. અને જ્યારે દર્શને આવ્યા ને ભગવાનને આ ચરિત્ર કરતા જોયા એટલે આ મનુષ્ય ભાવ આવ્યો. અને મનુષ્ય ભાવ આવ્યો એટલે ભગવાન ન જાણ્યા, એમ જાણ્યા કે આને તો સામાન્ય મનુષ્ય જેટલો વિવેક નથી અને એને કેમ ભગવાન માનવા, કે પાછા વળતા હતા. મહારાજે સંતોને પૂછ્યું કે કોઈ તરસ્યો હોય ને કુવા કાંઠે આવે ને તરસ્યો પાછો જાય ને કેમ કરવો? ત્યારે મહારાજને સંતોએ કીધું કે મહારાજે તો અભાગ્યો કહેવાય ને, આટલી યાત્રા કરી, મુસાફરી કરી, મહેનત કરી, પૈસા ખર્ચીને કુવા કાંઠે આવ્યો હોય અને તરસ્યો પાછો જાય
તો એનાથી મોટો અભાગ્યો કયો કહેવાય? મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છે ચરોતરથી આવ્યા છે પણ છતાં એમને મળ્યા વગર જાય છે. મહારાજને પ્રેમાનંદ સ્વામી થોડા સખા ભક્ત હતા ને એટલે અધિકારથી પ્રેમાનંદ સ્વામીને અધિકાર હતો મહારાજને મીઠો ઠપકો દેવાનો. મહારાજને કે મહારાજ અમે એમનો વાંક નથી, વાંક તમારો. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે શાક ઉગાર્યું, હમણાં પ્રસાદ આપશું, તમને રાજી કરશું, અમે તો આમાં અમારો શું વાંક છે? ત્યારે મહારાજને સંતોએ કીધું મહારાજ અમે કથા કરતા હોઈએ ને ત્યારે આપના ઐશ્વર્યની વાત કરતા હોઈએ, પ્રતાપની વાત કરતા હોઈએ, મોટપની વાત કરતા હોઈએ. મહારાજે સોનેરી સુરવાળ પહેર્યો છે, જરિયાની જામા પહેર્યા છે, કમરમાં કટિબંધ બાંધેલો છે, પગની અંદર તોડા પહેર્યા છે, હાથની અંદર વીંટીઓ ધારણ કરી છે, ગળામાં વૈજંતી માળા છે, માથે 3 છોકલાડી પાંખ છે. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. તાબે થોલેને ઊભા હોય એવું વર્ણન અમારી કથામાં આવે કોઈ દાડો સાંભળ્યું? આ તાબે થોલેને ઊભા છો, હવે કોણ માને કે તાબે થોલેને ભગવાન ઊભા છે? આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ તાબે થોલેને ઊભા, આવું કોણ માને? અને એનાથી વિશેષ તમે જો આ હવારે તમને ધોતી પહેરાવ્યું, દોડવું હતું, ચોખ્ખા કપડા પહેરાવ્યા, આ તમે પીળા કરી નાખ્યા હાથ લોહીને. તો આને કેમ ભગવાન મહારાજના મનુષ્ય ચરિત્રની અંદર પણ દિવ્યતા રહે ને. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. ભગવાનનું જ્યારે નર નાટક હોય ને તો ઘણા બધા વિસ્મય થાય, ઘણાને મોહ જાગે, ઘણાને અંદર શંકા કુશંકા થાય. પણ જે જ્ઞાની હોય, મહિમા જેને ભગવાનનો દ્રઢ છે ને એને ભગવાનના લીલામાં છે ત્યારે શંકા ન થાય, એને તો પૂર્ણ વિશ્વાસ હોય. અને એવો વિશ્વાસ કોને? એકાંતિક મહામુનિ હોય એને થાય. પામર જીવને શું થાય? સંતોને મહારાજે જ્યારે વાત કરી ત્યારે સંતોએ મહારાજને વિનંતી કરી, મહારાજ કે તમે આ પીળું પીતાંબર તમે આ ધારણ કર્યું છે, અમને એવું લાગે છે, પણ આ જગતને તો એમ જ લાગે ને કે ધોતિયું પીળું કરી નાખ્યું. એટલે હવે તમે કંઈક દયા કરો અને તો આ જીવનો કંઈક ઉદ્ધાર થાય, નહીં તો આ લખ 84માં પાછો ભટકે, એનો મોક્ષ બગડે. અને સંતોએ જ્યારે મહારાજને વિનંતી કરી ત્યારે મહારાજે સાથ કર્યો, કાશીદાસ ખાનદાસ તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ જ્યાં પાછું વળીને જોયું ને ત્યાં ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા, પોતાના ભગવાન પણાની પ્રતીતિ. આ ઐશ્વર્ય, આ ભગવાને પ્રતાપ આ ઉત્સવમાં દેખાડ્યો ને એટલે આપણે એનો ઉત્સવ કરીએ છીએ, એટલે આપણે પ્રસંગને યાદ કરીએ છીએ. અને ભગવાનને પ્રાર્થના એ જ કરવી છે કે મહારાજ અમારી પણ નિષ્ઠા એવી દ્રઢ રહે કે આપના ક્યારે પણ આપણે જ્યારે ફગવા જ્યારે હોળી આવે ને ઉતાસણી ત્યારે ફગવાની અંદર આપણા સંતોએ લખ્યું, એની અંદર લખ્યું મહાબળવંત માયા તમારી જેને આવર્યા નારી. ત્યારે એમાં એક પંક્તિ આવે છે કે ભગવાન અમને ક્યારે તમારા માનુષી ચરિત્ર હોય કે દિવ્ય ચરિત્ર હોય એમાં ક્યારે અમને મોહ ન થાય. મોહ ન થાય એટલે કે અમારી મતિ ભ્રમિત ન થાય, એમાં અમને મતિ ભ્રષ્ટ ન થઈ જાય, અમને કાયમ એની અંદર દિવ્યતા રહે ને એવો અમારા પર કૃપા કરજો. એમ ભગવાનના સ્વરૂપની અંદર અને ભગવાનના વચનની અંદર જેને અખંડ દિવ્યતા રહેશે ને એનો જ સત્સંગ ટકવાનો છે. જેને ભગવાનની મૂર્તિની અંદર ઘણા પાછા એવું ડાપણ કરવા આવે કે મહારાજે બીજું બધું કર્યું પણ આ કરવા જેવું નહોતું. એટલે તમે ભગવાનથી મોટા? ભગવાનને કરવા જેવું હતું કે નહોતું એ કરનાર આપણે કોણ? એ તો તન કી જાણે મન કી જાણે. ભગવાન સમગ્ર સૃષ્ટિને, અને આપણે તો સંકલ્પ ન કરીએ એટલા તો ભક્તિના વિલાસની અંદર ઉત્પત્તિ પાલન અને પ્રલય કરે છે. ભગવાનનો એટલી બધી મોટા પાવડા અનંત બ્રહ્માંડોના ધણી તમારા મારા કીધે એમનો ધણી એમનો વ્યવહાર હલાવશે? આવી મૂર્ખતાની વાત કરવી નહીં. આપણે તો છે ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક અણુમાં અણુ જેટલી સ્થિતિ હોય ને આ જીવની એટલી શક્તિ એ નથી. આ તો મોટપ ભગવાનના યોગે કરીને થઈ છે. ભગવાનના યોગમાં આવ્યા ને એટલે મોટપ આપણી છે, એટલે આપણે આ સત્સંગમાં મળે એટલે વખણીએ છીએ, એટલે આપણે એમ થાય કે ના ભગવાનની કૃપાથી સુખી છીએ. આ બધું પ્રતાપ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો છે, બાકી તમારી મારી કોઈ સામર્થ્ય નથી. જીવની શું સામર્થ્ય? પોતે કેટલા શ્વાસ લેવાના છે એના હાથમાં નથી. આજે રાત્રે હુતા ને હવારે ઉઠશું કેમ આપણા હાથમાં નથી. એટલે આ બધું ભગવાન ઉપર ભગવાનનો ભરોસો રાખીને, અને ભરોસાનો અર્થ એ નથી જે ધાર્યું કરું ને કેવું ભગવાનની ઈચ્છાથી થાય છે. આ એક બહુ મોટી કુટેવ સત્સંગમાં થઈ છે. કરવું છે ધાર્યું અને પછી કેવું છે શું? બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન પાપ કરવાનું ક્યારેય આદેશ કર્યો નથી ને ભગવાન કોઈ જીવાતમાં પાપ કરે એવું ક્યારેય ઈચ્છે નહીં. નહીં તો ધર્મનું સ્થાપન માટે શા માટે ભગવાન ધરા ઉપર આવે? જો જગત પાપ આચરણ કરે અને ભગવાન એવું ઈચ્છે કે આ જગત પાપ આચરણ કરે છે બરાબર છે મારી ઈચ્છાથી થાય છે, તો એ પાપ આચરણને સમર્થન આપતા પછી ભગવાન પ્રગટ શા માટે થાય? અધર્મનું ઉચ્છેદન કરવા અને ધર્મનું રક્ષણ કરવા. એટલે આ બધી ગ્રંથિઓ આ શબ્દોની અંદર આ ભ્રમાવે છે, આ જગતને ભરમાવે છે કે ભગવાનની ઈચ્છા એ કરીને થાય છે. પોતાનું ધાર્યું કરીને અધર્મ આચરણ કરીને નાખવું ભગવાન ઉપર કે ભગવાનની ઈચ્છા એ બધું થાય. ભગવાનના શાસ્ત્રોને ખંડન કરે ભગવાનની ઈચ્છાથી, ભગવાનની મૂર્તિઓનું ખંડન કરે. ગોપીનાથજી મહારાજ આદિ ઉપાસના ભક્તિની પોતાની રીત ભગવાન શ્રીહરિએ જેને પ્રવૃત્તાવી. મહારાજ કીધું આ ગોપીનાથજી મહારાજની અંદર અખંડ હું રહ્યો છું. એ ગોપીનાથજી મહારાજને તમારા ઘરમાં મંદિરોમાંથી પૂજામાંથી કાઢી નાખે ને કે ભગવાનની રીત, તો મહારાજ પધરાવ્યા શા માટે?
આચાર્ય પદની અંદર મહારાજ કીધું આ પરંપરાની અંદર જે આચાર્ય આવે એ તદ્યો એ તદ વંશાનામ કરીશ્યંતિ આશ્રયમ. આ જે પરંપરા અમે કરી છે એના વંશમાં જે આ રીતે જે નિમાણા હોય એ આચાર્ય બને, એના આશ્રયમાં જે જીવાત્મા થશે ને એને અમે અમારા ધામની પ્રાપ્તિ કરાવશું. તમે એમાં છેડા કરી નાખે ને કહો ભગવાનની ઈચ્છા, કાલે વારે ભગવાનને તમે વેચી નાખશો ને કહો ભગવાનની ઈચ્છા, તો ભગવાન જે આ બધા આ કુતર્ક કહેવાય, આ કુતર્ક કહેવાય. ભગવાનની ઈચ્છા ક્યારે ધર્મનું અહિત થાય ને એ ભગવાન ન ઈચ્છે, કારણ કે ભગવાન ધર્મના રક્ષણ કરતા છે, એ ધર્મના ઉચ્છેદન કરતા નથી. આપણા પાપે કરીને આપણે કરીએ છીએ. આ આડંબરથી ખાસ ભક્તો ચેતવાની જરૂર છે કે ધર્મના નામે ભક્તિ ધર્મનું અવલંબન કરીને જનને ઠગનારા. શિક્ષાપત્રીમાં મહારાજે સ્પષ્ટ લખ્યું છે. મહારાજ કે ભક્તિ ધર્મનું તમને દેખાડે ધર્મનું સ્વરૂપ, દેખાડે ભક્તિનું સ્વરૂપ. આચરણની અંદર અમે વૈરાગી છીએ અને તપસ્વી છીએ, જ્ઞાની છીએ, આવા ગમે તે તમને પ્રલોભનો દેખાડે અને પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા જ્યારે એનો આંચળો ઓઢીને જ્યારે કરે ને તો એને જનને ઠગનારા કીધા, એને ઠગે જ કીધા. અને એનાથી મહારાજ કે તે કાર્ય તેશામના સંગમાં, એના સંગમાં ન જવું કોઈ દિવસ. આ ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે. બહુ વિશેષ વાતો તો કરવા જેવી છે, પણ અત્યારે સમયનો અભાવ અને પછી શાક ઠંડુ થઈ જાય પહેલાં જમાડી દેવું છે બધાને. આ શિયાળામાં ગરમ ગરમ થોડું સારું લાગે એટલે વધારે સમય નથી લેતો. આજના આ શેડુબાર શાકોત્સવના પ્રસંગે જે ભક્તોએ, દાતાઓએ, યજમાનોએ જે પોતાની સેવા કરી, યજમાન પદ સ્વીકારીને લાભ લીધો છે, એવા તમામને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. કાયમ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણો સત્સંગ આવો ને આવો મજબૂત રહે ને એકબંધ રહે. આનંદની વાત એ છે કે ગામની અંદર એકતા અને સંપ છે કે દરેક કોઈ પણ રામજી મંદિરનું કાર્ય હોય, તો એના માટે પણ અહીંયા આગળ આવવાનું, શિવજી મંદિરનું કાર્ય હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનું, આપણી સનાતન વૈદિક પરંપરાના ધર્મ છે અને એના કોઈ પણ કાર્ય હોય તો સમગ્ર ગામજનો અને સમાજ એક થઈને જ્યારે કરતો હોય ને, જેમ બગીચો હોય ને, અલગ અલગ પુષ્પથી એની શોભા વધે, અલગ અલગ એની અંદર સુગંધ આવે ને તો એની અંદર એની શોભા વધે. એટલે એવા એ સત્સંગની અંદર સંપ અને સમજણ છે ને એ અમારા માટે બહુ આનંદની વાત છે. એવો કાયમ સંપ સનાતન ધર્મ વચ્ચે રાખજો, એવો સમજણ રાખજો અને એવી ભગવાનની ભક્તિ કરજો. ગોપીનાથજી મહારાજનો અનન્ય આશ્રય રાખજો. ભગવાનની શિક્ષાપત્રીનું સારદાર પાલન કરીને ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામમાં ડંકો વગાડીને જઈએ એવું આપણે જીવન જીવે, એવી ભગવાન શ્રી હરિ આપણા સર્વ ઉપર કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.